હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ઓસ્ટ્રેલિયા ખાતે સિડનીમાં આધ્યાત્મિક લાભ આપી રહ્યા છે। તેઓની પ્રેરણાથી સિડની મહાનગર ખાતે વિશાળ ભૂમિ પર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું સંકુલ આકાર લઈ રહ્યું છે। આ સંકુલના પ્રથમ અધ્યાય રૂપે નિર્માણ પામેલ બીએપીએસ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરમાં તારીખ 6 માર્ચ 2025ના રોજ ઉજવાયો ભગવાન શ્રી સ્વામિનારાયણની તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી મહારાજનો મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ। હરિભક્તો વિડિયો સંપૂર્ણ જુઓ કારણ કે વિડિયોમાં આગળ આપણે મહંત સ્વામી મહારાજ પ્રત્યેની વિશેષ વાત અને ખાસ દિવ્ય દર્શનના દર્શન કરીશું। આ પૃથ્વી પરના 49 વર્ષના જીવન દરમિયાન ભગવાન શ્રી સ્વામિનારાયણે અનેક જીવોના કલ્યાણનો શાશ્વત માર્ગ ચિંધીને વૈદિક પરંપરાનો પ્રવાહ આગળ ધપાવ્યો છે। કિશોર વયે એમણે હિમાલયમાં મુક્તિનાથ તીર્થમાં પુલ્હાશ્રમ ખાતે સૌના કલ્યાણના અર્થે અત્યંત પ્રતિકૂળ સંજોગોમાં કઠોર તપ કર્યું। આ અજોડ તપની સ્મૃતિ સાથે એમના આ તપસ્વી સ્વરૂપ એવા તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી મહારાજની 49 ફૂટ ઊંચી ધાતુમૂર્તિની વેદોક્ત પ્રાણપ્રતિષ્ઠા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે સંપન્ન થઈ। ભગવાન સ્વામિનારાયણની 49 ફૂટ ઊંચી આ ધાતુમૂર્તિ સમગ્ર ઓસ્ટ્રેલિયામાં સૌથી ઊંચામાં ઊંચી સ્થાપિત થયેલી ધાતુમૂર્તિ છે। ભગવાન અને ગુરુહરિની પ્રસન્નતા માટે ઓસ્ટ્રેલિયાના અનેક ભક્તો વિશિષ્ટ તપ કરી યજમાન તરીકે આ મૂર્તિની પ્રતિષ્ઠા વેળાએ મહાપૂજાવિધિમાં જોડાયા। ભગવાન શ્રી સ્વામિનારાયણની આ તપોમૂર્તિના ભાલ, વક્ષ, સ્થળ, આંખો અને ચરણોના વેદોક્ત પૂજનવિધિ સાથે સ્વામીશ્રીએ મૂર્તિમાં દિવ્યતા સિંચિત કરી। આ પ્રસંગે ભક્તોએ હાથેથી ફોલેલા અક્ષત વડે તેમજ પુષ્પવૃષ્ટિ વડે શ્રી નીલકંઠવર્ણીને વધાવીને પરમ પૂજ્ય સ્વામીશ્રીએ શ્રી નીલકંઠવર્ણી મહારાજનો અભિષેક કરી આરતી ઉતારી ભક્તિ અર્ધ્ય અર્યું। આ અવસરે પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી, પૂજ્ય વિવેકસાગરદાસ સ્વામી, પૂજ્ય આનંદ સ્વરૂપદાસ સ્વામી અને અન્ય સંતોએ શ્રી નીલકંઠવર્ણી મહારાજનું પૂજન કરીને તેમને વધાવ્યા હતા। આ શુભ પ્રસંગે આશીર્વાદ આપતાં પરમ પૂજ્ય સ્વામીશ્રીએ જણાવ્યું, આજે તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી મહારાજની પ્રતિષ્ઠા ધામધૂમથી થઈ। મૂર્તિ ખરેખર અદ્ભુત છે। નીલકંઠ ચરિત્ર અમને ખૂબ ગમે છે કારણ કે નીલકંઠવર્ણી ભગવાન હોવા છતાં જીવોના કલ્યાણ માટે આખું ભારત ફર્યા। એમની કેટલી કરુણા, એનો વિચાર કરીએ તો પણ પાર આવે એમ નથી। આ તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી અહીં પધરાવ્યા છે તેના જે દર્શન કરવા આવશે તે સૌનો મોક્ષ થશે। તે સૌને તપ કરવાની પ્રેરણા પણ અહીંથી મળતી રહેશે। અહીં જે પ્રદક્ષિણા કરશે તે સર્વેના શુભ સંકલ્પો નીલકંઠવર્ણી અવશ્ય પૂરા કરશે। શ્રી નીલકંઠવર્ણીને રાજી કરવા દર અઠવાડિયે અહીં સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ થશે। શ્રી નીલકંઠવર્ણીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સૌના દેશકાળ સારા થાય અને સૌ તને, મને, ધને સુખી થાય અને સૌને જીવનો સત્સંગ થાય। આમ ઓસ્ટ્રેલિયાના ઇતિહાસમાં સનાતન હિન્દુ ધર્મની જયગાથા ગાતા આ વિશાળ પરિસરમાં એક ઐતિહાસિક સોપાન સંપન્ન થયું। આપણા પ્રાણપ્યારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજની વાત કરીએ તો 92 વર્ષના કોઈ વૃદ્ધ હોય તો તે સ્વાભાવિક છે કે આટલી મોટી ઉંમરે પોતાનું કામ પણ જાતે કરી શકે નહીં, જમવાનું પણ જાતે લઈ શકતા હોતા નથી। ત્યારે 92 વર્ષની જેફ વયે મહંત સ્વામી મહારાજ 49 ફૂટ ઊંચી નીલકંઠવર્ણીજીની મૂર્તિની વિધિ માટે 49 ફૂટ ઊંચી ક્રેન પર બિરાજે છે અને એ પણ સમગ્ર વિધિ ઊભા રહીને કરે છે। એક તો આટલી ઊંચાઈ, એમાં પણ વધુ ઉંમર। સામાન્ય રીતે 92 વર્ષના વૃદ્ધ લાકડીના ટેકે પણ ઊભા રહી શકતા નથી। ત્યારે 50 ફૂટની ઊંચાઈ પર ક્રેનના ઝટકા, જોરદાર ફૂંકાતો ઠંડો પવન, વરસતો ધીમો વરસાદ અને વિધિમાં નાનામાં નાની ક્રિયા કેટલી પરફેક્ટ રીતે ગુરુહરિ મહંત સ્વામી મહારાજે નીલકંઠવર્ણીજીની પૂજા કરી। સ્વામીશ્રી નીલકંઠવર્ણીજીના કરકમલો પર પુષ્પ અને ચંદનથી વિધિ કરી, તે પણ જોવો કેટલું સુંદર રીતે ગોઠવણી સાથે પૂજા કરેલી છે। આપણે મહાપૂજામાં જળની ચમચી પકડી હોય તે પણ 2 મિનિટમાં હાથ ધ્રુજવા મને છે। તરત બીજા હાથનો ટેકો લેવો પડે છે, જેના પરથી આપણે ખ્યાલ આવે કે મહંત સ્વામી મહારાજ કેટલું તપ અને સહન કરતા હશે। જેના દર્શન કરતા જ સાક્ષાત તપ અને સહનશક્તિના નીલકંઠવર્ણીજીના સ્વરૂપ સમા દર્શન થાય છે। સ્વામીશ્રી આ વિધિ આશરે 30 મિનિટ કેન પર ઊભા રહ્યા હશે। એ વિધિ પછી પણ નીચે સ્વામીશ્રી કેટલા કેફમાં હતા, આપણે લાગે જ નહીં કે પોતે 30 મિનિટ ઊભા રહીને દર્શન આપી રહ્યા છે। આ ઉત્સવમાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પૂરા 1.5 કલાકથી વધુ અક્ષરધામ કેમ્પસમાં રહીને દિવ્ય દર્શનનો લાભ આપ્યો હતો।
જેમાં નીલકંઠવર્ણીજીના તપ અને સહનશક્તિના સાક્ષાત દર્શન મહંત સ્વામી મહારાજમાં થઈ રહ્યા હતા. સ્વામીશ્રીએ રૂડા આશીર્વચન પણ પાઠવ્યા હતા. આશીર્વાદમાં પણ દેખાય છે કે સ્વામીશ્રીના મુખ પર એક પણ થાકની રેખા નથી દેખાતી. આ તો આપણે આ ઉત્સવમાં આટલા દર્શન કર્યા, પણ આ મંદિર અને કોમ્પ્લેક્સનું તમામ માર્ગદર્શન પણ સ્વામીશ્રીએ જ આપ્યું છે. આ સાથે સાથે અનેક મંદિરોના નિર્માણ કાર્ય, ઉત્સવો, સંતો હરિભક્તોના પ્રશ્નો. ખરેખર આપણે જોવામાં આ સામાન્ય લાગે પણ પ્રેક્ટિકલી વિચારો તો જ ખ્યાલ આવશે. અને હરિભક્તો, તમે સ્વામીશ્રીની ભગવાન પ્રત્યેની ભક્તિ અને હરિભક્તોને રાજી કરવાની ભાવના વિશે શું કહેશો? અમને કોમેન્ટમાં જણાવો. અને હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે ખાસ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર. સર્વને જય સ્વામિનારાયણ.